સુરતના લીંબાયત વિસ્તારમાં ડિંડોલી રેલવે ફાટક બંધ હોવાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં તંત્રના વાંકે લોકોને વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે લીંબાયત ખાતે રેલવે ફાટકથી લોકો પરેશાન થયા છે। વાત એમ છે કે સુરતના લીંબાયત ખાતે આવેલ ડિંડોલી રેલવે ફાટક બંધ હોય જેને લઈ લોકોને કામ ધંધે જવા સહિતની કામગીરી માટે ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે, જેથી લોકોને પડી રહેલી હાલાકી જાણી તેઓની તકલીફ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ ભોલા રાજપૂત છે। मैं अहियाનું રહેવાસી છું। નવાગામમાંથી આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહીં થયેલો એ દિવસથી આ ફાટક છે। અમારું નાનપણથી આ ફાટકથી આ સાઈડથી જવાનું, તા સાઈડથી જવાનું, કારણ કે લીંબાયત બાજુ જવાનું આ એક ફાટક હતો, નવાગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતો। આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે। માનવ ટ્રાફિકમાં એક કલાક ફસી જાય છે। બરાબર, અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થવું, કારણ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું। આ લોકોએ તારીખ આપી, પહેલા તો 1 મહિનાની તારીખ આપી, બીજા મહિનાની તારીખ આપી, ત્રીજા મહિનાની તારીખ, 1 વર્ષથી તારીખ આપતા હતા। બરાબર, તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું નથી। આજે ફાટક બંધ કર્યું, બરાબર, ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે। મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે ગયેલા છે, ધારાસભ્ય પાસે ગયેલા, અહીંયાના નગર પરિષદ પાસે બી ગયેલા, બધા પાસે જઈને આવ્યા છે। મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી, એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે, કેમ કે ત્યાં ઇલેક્શન છે, કેમ કે તાના પ્રતિનિધિ છે, અહીંયાના થોડી છે। કેમ કે અહીંયાના 30,000 વોટ જીતીને આવ્યા છે, 30-35,000 વોટ અહીંયાના મહિલા છે નવાગામથી, ત્યારે એ લોકો જીતીને આવ્યા છે। બરાબર, તો એ લોકોને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે બિહારમાં ધ્યાન આપવું જોઈએ? હા, એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા। એ લોકો અહીંયાના ડેપ્યુટી મેયર બી ત્યાં છે, હા, એમના ડેપ્યુટી મેયર બી ત્યાં છે। બરાબર, અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી ત્યાં છે। એ અહીંયાના પ્રતિનિધિ છે કે બિહારના પ્રતિનિધિ છે? મારું એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલિક દોરું ખોલવું જોઈએ, બીજું કઈ નથી। અમારી એક જ માનવી છે, નાના છોકરાઓ છે, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં ભણવા જાય છે। બરાબર, ત્યાંથી લોકો આવે છે, હવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે, અંડરપાસમાં કઈ છોકરીને કઈ થાય એની જવાબદારી કોણ રહેશે? હા, અંડરપાસમાં નાની છોકરી ગઈ, કોઈ મોટી છોકરી ગઈ, એને છેડતી કરી, એની જવાબદારી કોણ? અને અંડરપાસ બન્યું એ બી વર્ષમાં 2 વખત તો બંધ થઈ ગયું। જે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં 2 વખત બંધ કર્યું, કારણ કે આ ચાલે તો ચાલે, નહીં બી ચાલે, માત્ર બીજું રસ્તો કયું છે? આ જ છે ને। એના લીધે આ ખોલો ફાટક, આ ટ્રાફિક નહીં થાય, આ ફાટક ખોલો। મારું નામ ભટુભાઈ રાજપૂત, મેં રામેશ્વર નગરમાં રહું છું। મારા 22 to 23 વર્ષ થઈ ગયા છે। સુરતના રહેવાસી છું મેં, અને મારે કામમાં જવા માટે છે ને પેલું કૃષ્ણાજીની બસ પકડું કંપનીની, 5 મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય, પછી 200 રૂપિયા ભાડાથી રિક્ષા કરીને મારે જવું પડે વજીવાલામાં। બરાબર, આટલા વર્ષથી આ નેશનલ હાઈવે રસ્તા નથી છે, આ ફાટક કાયમ ચાલુ હતો, એ ચાલુ રાખવું જોઈએ। મારી માતા બહેનો કામ પર જાય છે, 7,000 રૂપિયા મહિનાથી કમાય છે, વાનગાંવ કોઈ આપણું યેસુ ગામ જાય છે, આ બેન નું 3,000 રૂપિયા રિક્ષા ભાડું થાય, 5,000 માં એનું પોતાનું ઘર ચાલે, અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે। સ્કૂલમાં 200 છોકરા આ બાજુ આવે, 200 આ બાજુ જાય છે લીંબાયત વિસ્તારમાં। તો આ લોકોનું ડિસિઝન શું કરવાનું? એ લોકો કોઈ ફાટકનું, આપણું સંગીતાબેન પાટીલ એને આપેજ પર અમે ગયા હતા, એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે, અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે, અમે લોકો એક જવાબ નહીં આપતા, કોઈ ફોન બી નહીં ઉઠાવતા। નરેન્દ્ર ડોક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે, એ બી બિહારમાં છે, ચુનાવ યા લડે છે અને યુવાનમાં જાય છે। આ લોકો હવામાં ઉડે છે, અને જનતાને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને। આ લોકોનો અધિકાર મતદાન નો કેમ છે? મારું એ કહેવાનું માંગ છે કે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ, બસ બીજું કઈ નહીં। જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત।